એનો સેવાક્રમ થાય. તો ઘણી વાર બહાર દર્શન કરવા આવેલા ને એ ખબર નથી હોતી કે અંદર શું ચાલી રહ્યું છે. એટલે ઘણા ને દગા મોડું કેમ થયું, આમ કેમ થયું, આ કેમ થયું, પાછા દર્શન બંધ કેમ થઈ ગયા. બહાર ઉભેલા ને ખબર હોવી જોઈએ કે ભીતર શું ચાલે છે. થોડોક સેવાક્રમનો જ્ઞાન આપણને હોવું જોઈએ. આજે કયો ઉત્સવ છે, કેવો ક્રમ હશે, શું શૃંગાર, રોજના શૃંગાર જુદા, રોજની સામગ્રી જુદી. આખો આપણે ત્યાં સેવાનો ક્રમ છે. એમને કોઈને શોખ નથી થતો કે દરવાજા બંધ કરી રાખીએ. બહાર દરવાજા બંધ છે, અંદર તો બધું કામ ચાલુ જ છે, અંદર તો સેવા થઈ જ રહી છે. પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, દરેક સેવા કરનારને, દર્શન કરવા આવનારને ખબર હોવી જોઈએ કે ભીતર શું થઈ રહ્યું છે. અને એ ખબર હશે તો ક્યારે બૂમ નહીં પાડો કે 10 મિનિટ લેટ કેમ થયું. એમ તો સમયસર જ હોવું જોઈએ. પણ ક્યારેક કોઈ મોટો સેવાનો ક્રમ હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે શું થયું. અને બને તો આપણી ઉતાવળને કારણે ઠાકોરજીની સેવામાં ફેરફાર ન કરવા જોઈએ. તમને દર્શન થઈ જાય એટલે ઠાકોરજી જલ્દી ભોગ સરાઈ, આ તો શ્રમ આપ્યો કહેવાય. જે મૂળ સેવા ક્રમ મહાપ્રભુજી ગુસાઈજી અને આપણા પૂર્વાચાર્યો લખ્યો છે, બને તો એમાં ઓછામાં ઓછા ફેરફાર કરો. કારણ કે ઠાકોરજી એનાથી ટેવાયેલા છે. પુષ્ટિ માર્ગ એ ભાવનો માર્ગ છે. અહીંયા અન્ય મર્યાદા માર્ગ જેવો ક્રમ નથી, પૂજા માર્ગ નથી, સેવા માર્ગ છે. અહીંયા તો રોજ ઠાકોરજીને જે ચમચી ધરતા હોય ને એ જ ચમચી ઠાકોરજી આગળ ધરાય. જે જારીજી ધરતા હોય, ગોપાલાલજીને જે જારીજી આવે ગોપાલાલજીને જ આવે, બાલકૃષ્ણલાલજીને જે આવે એમની આગળ એ જ ધરાય. મહાપ્રભુજીને જે જારીજી હોય મહાપ્રભુજીની આગળ જ ધરાય. ગમે તે જારી લઈને ગમે ત્યાં પધરાવી લીધી તે સેવા નથી થતી. પ્રભુ એનાથી ટેવાયેલા છે, એમને આદત છે. એટલે સેવા ક્રમ એ ભાવ પ્રધાન છે. અને એટલા માટે જે ક્રમ છે ઉલટાનું આપણે પૂછવું જોઈએ કે આવા સમયે અમારે શું કરવું જોઈએ, કઈ રીતો ક્રમ સાચવવું જોઈએ. અમારા ઘરે ઠાકોરજીને કઈ રીતે લાલ લડાવીએ. અમને તો આવું ફાવે એટલે અમે આવું જ કરીએ. આ નબળા વ્યક્તિનું છે. ઠાકોરજીને શું ગમે હું એ રીતે લાલ લડાવું, આ વૈષ્ણવનો ક્રમ છે. નહીં તો અમને તો આવું જ ગાતા ફાવે એટલે આવું જ ગાઈએ. પણ આ ગાવામાં ઠાકોરજીને આનંદ છે. એને જો અષ્ટસખાની વાણી ગમે તો હું અષ્ટસખાની વાણી ગમે. મારા ઠાકોરજીને જે ગમે એ રીતે હું લાલ લડાવું. અને એ ક્રમ સાચવી રાખવું એ આપણું ગૌરવ છે. આપણા ઠાકોરજી જેનાથી પ્રસન્ન થાય છે એની પ્રસન્નતા બની રહે એ આપણી જવાબદારી છે. તો ક્યાંય પણ તમે જાઓ ને, તમારી સુવિધાને કારણે ઠાકોરજીને શ્રમ ક્યારેય ન કરાવતા. ક્યારે પણ પોતાના લૌકિક વગનો ઉપયોગ કરી ઠાકોરજીને શ્રમ પડે એવો પ્રયાસ ક્યારેય ન કરતા. કારણ કે પ્રભુના સુખનો વિચાર એ જ સેવા છે. એના કરતા દર્શન ન કરીએ સારું, પણ આપણે જઈને ઠાકોરજીને શ્રમ આપીને આવીએ એ ઉત્તમ ક્રમ ન કહેવાય. મારા માટે પ્રભુને ઉતાવળ ન કરાવતા હો. પ્રભુને જે ક્રમ થાય એ જ કરજો. ઉલટાનું આવો આગ્રહ રાખો. પણ જ્યારે જ્યારે આપણા સુવિધા માટે આપણે મંદિરની વ્યવસ્થાઓ બગાડીએ, તીર્થોની વ્યવસ્થાઓ બગાડીએ, ધર્મસ્થાનોની વ્યવસ્થા બગાડીને આવીએ તો એમાં પ્રભુ નારાજ થાય છે. કારણ કે તમે તો એક દિવસ ગયા, પણ પેલાની આદત તમે કાયમ માટે બગાડી દીધી. કારણ કે તમે ને બગાડી. તો જો આપણો ચહેરો કાળો થાય ને તો ધોઈને ચોખ્ખો થઈ જાય. પણ જે અરીસામાં આપણે ચહેરો જોઈએ એ અરીસાને કાળો કરી નાખશો ને તો બધાના ચહેરા કાળા દેખાશે. ધર્મસ્થાનો, મંદિરો, સત્સંગો એ આપણા ચહેરા જોવાના અરીસાઓ છે. એને જો કાળા કરશો ને તો બધાના ચહેરા કાળા. આપણા હાથની ઘડિયાળ મોડી પડે તો આપણે એકલા મોડા પડીએ, પણ ગામના ટાવરની ઘડિયાળ મોડી પડે ને તો આખું ગામ મોડું પડે. અમુક સ્થાનોની પવિત્રતા વ્યવહારિક, સાત્વિક, વૈચારિક, કેવલ ચોખ્ખાઈની વાત નથી, વૈચારિક પવિત્રતા બની રહે એ બહુ જ નિતાંત આવશ્યક છે. અને એ પવિત્રતા કઈ એવી જગ્યા જ્યાં માણસ જઈને પોતાની જાતને પવિત્ર કરે, અને એ જ સ્થાનો જો અપવિત્ર થઈ જશે તો માણસ પવિત્ર થવા જશે ક્યાં? કઈ એવી જગ્યા જ્યાં જઈને આપણે આપણી જાતને ધોઈને આવીએ, માંજીને આવીએ, ચોખ્ખી કરીને આવીએ. અને એ સ્થાનો જો ન રહે તો માણસને જવાની કોઈ જગ્યા નહીં બચે. એટલે અમુક સ્થાનો છોડી દેવા માણસ. બાકી બધે પોતાની ચતુરાઈ બતાવીએ. ભગવાન ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનસમ. અમુક જગ્યાએ હોશિયારી બતાવવામાં નુકસાન જ છે. મને એ જ જોઈને હસવું હજારો વાર આવે છે. ભગવાન તારા બનાવેલા આ તને બનાવે છે. બીજા બધાને બનાવીએ તો ચાલે, પ્રભુને બનાવવાની કોશિશ, એમાં તો આપણી હાર છે. અમુક જગ્યાએ જીતવું પણ હાર છે અને અમુક જગ્યાએ હારવું પણ જીત છે. તો ચર્ચાઓ તો વિચારણાઓ તો ઘણી છે, પણ મનમાં એમ થાય કે ક્યાંક અમુક સ્થાનો માણસે છોડવા જોઈએ ભગવાન માટે, લોકો પવિત્ર થાય એના માટે. અહીંયા બ્રહ્માંડના દર્શન થયા, વૈષ્ણવી માયાનું આવરણ કર્યું, માં બધું જ ભૂલી ગઈ અને ઠાકોરજીને છાતીએ લગાડી દીધા. પ્રભુ કહે મને તો સેવામાં સુખ છે. પૂજામાં બધું મંત્ર પ્રધાન હોય, વિધિ પ્રધાન હોય. ત્યાં ઠંડુ જલ ચડે તો ઠંડુ જ ચડે, પછી મહાદેવજીને ગરમ કરી ના ચડે. શિયાળો છે તો ગરમ કરો ના,
પૂજામાં જે ક્રમ થતું હોય ત્યાં સોપારીમાં ગણપતિનું આહવાન થાય તો એ જ થાય. જો આપણે હિન્દુઓએ, સનાતન ધર્મ માર્ગીઓએ કમથી કમ દેવી દેવતાઓને તો ડિગ્નિટી જરૂર સાચવવી, અને જે રીતે જે દેવતાનો જે ક્રમ હોય સાચવવું. ઘણી વાર ગણપતિનું સ્થાપન આપણે ક્રિકેટર બનાવી દઈએ, સાયન્ટિસ્ટ બનાવી દઈએ, સિપાહી બનાવી દઈએ. તો એ દેવતા છે, એની ડિગ્નિટી જળવાય. એ કોઈ રમવાનું કે હાસ્યનું પાત્ર નથી. બીજા ધર્મમાં કોઈ કાર્ટૂન બનાવે ને તોય કેટલું હોવાપો થઈ જાય છે, અને આપણે આપણા દેવતાઓને રમતના સાધન બનાવી દઈએ. એ ઉત્તમ પક્ષ નથી. આદર અને રિસ્પેક્ટ જળવાવું નિતાંત આવશ્યક છે. એટલે જ્યારે પણ જે પણ રીતે થતું હોય એનો રિસ્પેક્ટ, એની ડિગ્નિટી જળવાય છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. એ દેવતાઓ છે, કોઈ પણ દેવતાનું અપમાન એ આપણા માટે કલ્યાણકારી નથી. એટલે ખાસ એ વિવેક જરૂર રાખવો જોઈએ કે કોનું કઈ પ્રકારથી આરાધન અને વિધાન છે, અને જેનું જે રીતે થતું હોય. હવે બાલકૃષ્ણ લાલો એના પલ્લા નંદ મહોત્સવ કરો તો આનંદ થાય. હવે મહાદેવજીને પલ્લામાં પધરાવો તો એ ગભરાઈ જાય કે આ મારી જોડે કરે છે શું, હું અજન્મા ને અમર છું, મને પલ્લા. ઘણી વાર અમુક મનોરથો બહુ પ્રસિદ્ધ થઈ જાય ને એટલે બધે થવા લાગે, અન્નકૂટ બધે થવા લાગે, 56 ભોગ બધે થવા. અરે અન્નકૂટની કઈ લીલા છે? કોઈ એવી લીલા થઈ છે? આ ભગવાન કૃષ્ણ સાથે અન્નકૂટની ઇન્દ્રમાન ભંગની લીલા જોડાયેલી છે. બીજા કોઈ આવી લીલા કરી નથી. એમને આ ન થાય, એને મહાભોગ કહી શકાય. અન્નકૂટ ત્યાં થાય, ઈંડોળા ત્યાં થાય. ક્યારે ઝૂલ્યા ના હોય તમને ઈંડોળામાં ઝૂલાવ, એ ગભરાઈ જાય. ઘરમાં નાનું બાળક આવે ને એને ઘૂઘરો બતાવો તો હશે, પણ ઘરડા 80 વર્ષના બાપા આવ્યા હોય એને ઘૂઘરો બતાવો તો લાફો મારે. એનું અપમાન કહેવાય. બાલકૃષ્ણ લાલને તમે કરો ટ્રીટ તો સમજમાં આવે, પણ મહાદેવજી આવીને તમે આમ ઘૂઘરો બતાવો તો એનું અપમાન કહેવાય. તો જેનો જે વિધાન હોય એ વિધાનથી જ થવું જોઈએ. ગમે તેટલા તહેવારો આનંદ પ્રમોદથી ઉજવીએ ખરા, પણ જેટલા આપણા દેવી દેવતાઓ છે એમના જે વિધાનો છે એ વિધાનોમાં એમની ડિગ્નિટી જળવાય, એમની મહત્તા, એમનું ગૌરવ જળવાય, એ આપણે વિચાર કરવાનો છે. તો ચર્ચાઓ ઘણી છે. પ્રભુ વૈષ્ણવી માયાનું આવરણ કર્યું અને મા ભૂલી ગઈ, ઠાકોરજીને છાતીએ લગાવ્યા. અને અહીંયા યશોદાજીને થયું કે આટલું ઘરમાં છે છતાંય બહાર જઈને પ્રભુ કેમ આરોગે છે? કદાચ ગોપીઓ પોતાના હાથે સામગ્રી કરે અને હું બીજા પાસે કરાવું તો લાવ આજે ઠાકોરજી માટે હું સામગ્રી સિદ્ધ કરું. સવારે ઉઠી ગયા યશોદાજી, તૈયાર થયા, સુંદર નવી સાડી પહેરી, બધા શણગાર તૈયાર થયા. જો સેવામાં પણ કઈ રીતે જવાય? બીજી બધી કથાઓમાં ને બીજે બધે વિરોધ કરે, આ તૈયાર નહીં થવું, સજવું નહીં. પુષ્ટિ માર્ગમાં તો એમ કહેવાય બધે જો ગોપીઓ સજીને આવ્યા હતા, વ્રજભક્તો સજીને આવ્યા હતા. આપણો કોઈ શોકનો માર્ગ નથી, આપણો ઉત્સવનો માર્ગ છે. એટલે અહીંયા તો 16 શણગાર સજામાં આભરણમાં ઓપો છો. અહીંયા તો યમુનાજી પણ આવે, આરતીમાં નથી ગાતા આપણે. અહીંયા તો ઉત્સવનો માર્ગ છે, એટલે 16 શણગાર સજા. પુષ્ટિ માર્ગમાં વિરોધ નથી. અહીંયા તો ઠાકોરજીએ જેવા વસ્ત્રો પહેર્યા હોય ને એવા રંગના વસ્ત્રો પહેરીને આવવા જોઈએ. પુષ્ટિ માર્ગનો તો એવો ક્રમ છે, સજી ધજીને આવો. તમે કોઈ શોક સભામાં થોડી જાઓ છો, તમે ઉત્સવ અને વધાઈ આપવા જઈ રહ્યા છો. એટલે પુષ્ટિ માર્ગમાં હંમેશા આનંદમાં. આપણે ભલે અપ્રસને કારણે એમ કહીએ આ અડતા નહીં, અપ્રસના કપડા, અપ્રસના મહિનો લોકો ધોવે નહીં, અપ્રસના કપડા. અરે આ પ્રશ્ન સેવામાં તો ઉત્તમમાં ઉત્તમ હોય. એટલે જ આપણે ત્યાં ક્રમ છે, સેવામાં જાઓ તો કેવા વસ્ત્રો પહેરવા. આપણે કે વ્રજભક્ત બનીને જાઓ, ધોતી બંડી સાડી આદિ પહેરીને જાઓ. તમને પેન્ટ શર્ટમાં શું છે, બરમડામાં શું છે, આમાં શું છે? અરે દરેક સમયના તમે પહેરો જ છો કપડા. તમે સ્પોર્ટ્સ રમવા જાઓ તો સ્પોર્ટ્સ વેર નથી પહેરતા. તમે કોઈ દરિયા કિનારે ફરવા જાઓ તો એવા કપડા પહેરો છો, તમે રણમાં જાઓ તો એવા કપડા પહેરો છો, સ્નોમાં જાઓ તો એવા કપડા પહેરો છો, ઓફિસમાં જાઓ તો એવા કપડા પહેરો છો, સુવા જાઓ તો એવા કપડા પહેરો છો. ખાલી વાંધો આપણને ક્યાં આવે? સેવામાં આવા જ કપડા કેમ? હવે બધે જ પહેરો છો તો સેવામાં તમને વાંધો શું છે? દરેક વખતના જુદા નથી હોતા તમારા. કારણ શું? એ ઘટનાને, એ સમયને, એ સંજોગોને ઉત્તમ રીતે માણી શકાય એટલા માટે એવા વસ્ત્રો પહેરીએ. એમ જ જ્યારે દરેક કામ કરતી વખતે એના કપડા જુદા હોય તો સેવામાં વાય કેમ? સેવાને વ્રજભક્તોના ભાવથી માણી શકો એટલે વ્રજભક્ત બનીને જાઓ તો તમે સેવાનો વધારે આનંદ લઈ શકો. પણ આપણને વાંધો ધર્મનું નામ આવે એટલે ભાઈ, બાકી આખો દિવસ કરતા હોય લોકો. દિવસમાં 5-5 કપડા જુદા પહેરે, જુદા જુદા કામ કરતા. તો ભગવાનની ભક્તિમાં હવે તમને ઇન્ડિયાના પ્રેસિડેન્ટ જમવા બોલાવે તો તમે બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ? કેમ ભાઈ? કપડા જ છે ને, તમને તકલીફ શું છે? ના ના, એ તો એનું અપમાન કહેવાય, અને તો સૂટ પહેરીને જવું જોઈએ કે લેંગો જબ્બો પહેરીને જવું જોઈએ. તમને ખબર છે કપડા દ્વારા કોઈનું માન અને અપમાન થાય છે. ત્રિલોકનો નાથ
ક્યાંક બિરાજ્યો હોય અને ત્યારે તમને ભાઈ પહેર્યા તો છે, પણ રિસ્પેક્ટ આપવાની વાત છે. વાણીથી, વ્યવહારથી, વસ્ત્રથી. ભગવાનનું નામ એ જ છે. હવે કોઈ વરઘોડો નીકળતો હોય અને આગળ જઈને કોઈ એમ બોલે રામ નામ સત્ય હે, બધા તૂટી પડે કે નહીં એના પર? આપણે બધા આ બોલવાની જગ્યા કેમ લગ્નમાં રામ નામ અસત્ય થઈ જાય છે? પણ આ અહીંયા ના બોલાય. ભલે ભગવાનનું નામ છે, વિવેક છે. એમ કોઈ અર્થી નીકળતી હોય આગળ જઈને કોઈ કે ગણેશાય નમઃ, એમ તો કે અમારા ઘરમાં બી શરૂ થયું છે આ બધું, પંચકમાં ગયા છે કે આ એક પછી એક બધા આપવાના છે, પણ ના બોલાય. વિવેક છે. એમ કઈ વસ્તુ ક્યાં પહેરાય, ક્યાં બોલાય, કેમ બેસાય, કેમ ઉઠાય, આ બધાના રૂલ નથી. વિવેક છે જેના દ્વારા તમે એમને રિસ્પેક્ટ આપો છો. એમ બધાનો રિસ્પેક્ટ જાળવવાનો. ભગવાનનું નામ આવે એટલે ભાઈ, શું એનો રિસ્પેક્ટ નહીં જાળવવાનો? એને આદર નહીં આપવાનો? જે આ દુનિયાનો નાથ છે, જેની કૃપાથી આપણે છીએ, એને તો કેટલો આદર આપણે જાળવવો જોઈએ. મૂળ વાત છે આદર સાચવવાની. જો તમને ભગવાન માટે આદર છે તો તમે વાણીથી, વ્યવહારથી, વસ્ત્રથી, દરેક પ્રકારથી એને રિસ્પેક્ટ આપો છો. બસ વાત આટલી જ છે. માન આપવાની વાત છે, માન જાળવવાની વાત છે. અને આપણે હિન્દુ થઈને આપણા જ ભગવાનનું માન સાચવીશું નહીં તો બીજા ક્યાં રાખવાના માન? પછી કોણ સાચવવાનું? ચર્ચા આની છે. વાત સંસ્કારને જાળવવાની છે. અહીંયા યશોદાજી થઈ તૈયાર થયા, ગોળીમાં દહીં પધરાવ્યું અને મથન શરૂ કર્યું. ગતિ મંથન કરી રહ્યા છે. એકદા ગૃદાશીષુ યશોદા નંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં ગતિ. યશોદાજી મંથન કરવા લાગ્યા. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની છે. મંથન કરતા જાય અને બાલ લીલાનું અવગાહન કરતા જાય. મંથન કરતા જાય અને પ્રભુ બાલ લીલાનું સ્મરણ કરતા. એક વાર ઠાકોરજી પધાર્યા, પાલો ખેંચવા લાગ્યા. ઈશ્વર સમજી ગયા કે ભૂખ્યા થયા છે, બંધન મૂકી દીધું. ભાઈ પાન કરાવવા લાગ્યા. ભાઈ પાન કરાવતા કરાવતા યશોદાજીની નજર પડી ચૂલા ઉપર દૂધ મૂક્યું છે. ઉભરાઈને અગ્નિમાં પડી રહ્યું છે. આ દૂધને એમ થયું કે યશોદાજીના પૈનું પાન કર્યું એટલે અમારું ગ્રહણ નહીં કરે. અને વિચાર એ આવ્યો કે જે તે સેવામાં વપરાવાનું જ ન હોય એનું તો બળી જવું જ સારું છે. અને આમ વિચાર કરીને અગ્નિમાં પડવા લાગ્યું દૂધ. યશોદાજીને થયું કે તો લાલનની પ્રિય ગાયનું દૂધ છે એટલે લાલનને નીચે મૂકીને દોડ્યા. પ્રભુને થયું કે ધર્મી ગોદમાં છે ને ધર્મ બચાવવા દોડે છે. પ્રભુને ગમ્યું નહીં, ગોળી ફોડી નાખી, ભંડારમાંથી જે કાંઈ પણ હતું લીધું, વિખેરી નાખ્યું, માકડાઓને ખવડાવી દીધું. યશોદાજીએ જોયું કે લાલન આવો ઉદંડી થઈ ગયો છે. લાલન આજે તને માફ નહીં કરું, મારી આંખે તારો તોફાન મેં જોયું છે. હાથમાં લીધી લાકડીને લાલન આગળ ને યશોદાજી પાછળ. અને આ લાલન પકડાય, થાકી ગયા યશોદાજી, મૂકી દીધી લાકડી, રડવા લાગ્યા. નિસ્સાધન થયા. તો નિસ્સાધનતા તો સાધન છે પ્રભુને પકડવાનું. ઠાકોરજી આવ્યા હાથમાં, કહ્યું કે આજે તને બાંધી રાખીશ. જેટલા દોરડા મંગાવે ને બાંધવા જાય તો 2 આંગળ નાના પડે. કહ્યું કે જ્યાં સુધી અહમતા અને મમતા બે છે પ્રભુ થોડી બંધાય, રજોગુણ અને તમોગુણ છે પ્રભુ થોડી બંધાય. પણ ઠાકોરજીએ જોયું આ તો ગોપીઓ દોરડું આપે છે, અને ગોપી આપે તો બંધાવવું પડે. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ. રીત અને પ્રીત આ તો 2 આંગળ છે જેનાથી ઠાકોરજી બંધાઈ જાય, પુરાઈ જાય, ગાંઠાઈ જાય. અને ઠાકોરજી બંધાયા, પણ પ્રભુનું તો બંધાવવું પણ કોઈના મુક્તિનું કારણ હોય છે. યશોદાજી કામે વળગ્યા અને ખાંડણીયા જોડે બંધાયેલા પરમાત્મા પોતાને ખેંચવા લાગ્યા. ખાંડણીયા સાથે યમલા અર્જુનના 2 વૃક્ષો હતા નંદાલાયના આંગણામાં. પ્રભુ પોતે તો નીકળી ગયા, પણ ખાંડણીયું ફસાઈ ગયું, ઉખલ ફસ ગયા. और પ્રભુને જોર લગાયા, કડાક દઈને શોર થયો. બંને વૃક્ષો પડ્યા અને એમાંથી 2 દિવ્ય પુરુષો પ્રગટ થયા. નલકુબર અને મણિગ્રીવ કુબેરના પુત્રો હતા. ઋષિનું માન ન રાખ્યું તો શ્રાપ લાગ્યો. સુંદર સ્તુતિ પરમાત્માની કરી. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ વનસ્તવ પાદયોર્ન. પ્રભુ આ વાણી આપના ગુણગાન કરે, આ કર્ણ આપના કથાને શ્રવણ કરે. જો અન્ય કરતા માનવ દેહ શ્રેષ્ઠ કેમ છે? આ બધું તો પશુમાં પણ છે. ફરક શું છે? માણસ પણ રામ બોલે, પોપટ પણ રામ બોલે. ફરક શું? માણસ શ્રેષ્ઠ કેમ છે? કારણ કે માણસ રામ બોલે ને તે રામ શબ્દ રામના કાન સુધી જાય. પણ પોપટ રામને જાણતો નથી એટલે એનું બોલેલું રામ સુધી જતું નથી. કથા તો કદાચ પક્ષી ઉડતું આવીને બેસી જાય તો એના કાનમાં એ પડી જાય. પણ માણસને એવા કાન મળ્યા છે કે એ કથા સાંભળીને જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકે છે. એટલે કે કહેવાનો મારો અર્થ, માણસ પાસે એવી ઇન્દ્રિયો છે કે જે એક ઇન્દ્રિય મુક્તિનું કારણ બની શકે છે. અને એટલા માટે બડે ભાગ માનસ તનુ પાવા સુર દુર્લભ સદ ગ્રંથ ગાવા.
दुर्लभो मानुषो देहो देही नाम क्षणभंगुरा। भागवत ने कहा આ માનવનો દેહ દુર્લભ છે, કારણ એક એક ઇન્દ્રિય મુક્તિનું કારણ છે. અહીંયા ગુણગાન કરવાની વાત કરી, આગળ અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. ગોકુળમાં ઉત્પાદ થતા દેખાયા, ગયા વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવ્યું. વત્સાસુર વધની કથા આવી, વાછરડાના રૂપમાં આવ્યું. આકાર વાછરડા છે, ભગવાન એને એની આંખોથી ઓળખી ગયા. જો આંખો માણસનું પ્રતિબિંબ હોય છે એના મનનું. એક વાંદરાની આંખો જુઓ ને બીજી ગાયની આંખો જુઓ. પેલામાં એના મનની ચંચલતા દેખાશે અને ગાયની આંખોમાં એના આત્માની પવિત્રતા તમને દેખાશે. માણસની આંખો એના મનનો દર્પણ હોય છે. માણસ બધું છુપાવી શકે. ઘણાની આંખો સારી હોય પણ નજર બધાની સારી ના હોય. આંખ તો ડોક્ટર ચેક કરી આપે, પણ નજર ચેક કરાવવા માટે તો ગુરુ પાસે જવું પડે. અજ્ઞાન અતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વત્સાસુરનો ઉદ્ધાર પરમાત્માએ કર્યો. આગળ અઘાસુર વધની કથા આવી, આગળ છાક લીલા બ્રહ્માજીના મોહની કથા આવી. ઠાકોરજી બધા સખાઓને કહ્યું કે કાલે તમારા ઘરમાંથી જે તમારી ઘરમાં માં મૈયાને જે સુંદરમાં સુંદર સામગ્રી આવડે ને એ બનાવીને લાવજો. શ્યામ ઢાક પર છાક લીલા કરીશું. છાક લીલા એટલે પિકનિક. અને બધા સખાઓ પ્રસન્ન થઈ ગયા. ઘરે દોડતા દોડતા ગયા, ભૈયા 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 પ્રભુને કહીએ કલ हमारे घर की छाक ઠાકોરજી આરોગી. ભૈયા તો પ્રસન્ન થઈ ગઈ, ગોપીઓ પ્રસન્ન થઈ ગઈ. જેને જે ઉત્તમ બનાવતા આવડતું હતું આખી રાત સામગ્રી બનાવી. બીજા દિવસે સવારે વાંસની છાપમાં રેશમી વસ્ત્રમાં બાંધી દીકરાઓને આપ્યું. કહ્યું કે પ્રભુને પ્રેમથી લેવડાવજે, તારા હાથે લેવડાવજે, લેવડાવીને તારે મને યાદ કરજે. આવું સૌભાગ્ય આપણને મળ્યું છે. આપણા ઘરની સામગ્રી ઠાકોરજી આરોગશે. અને સખાઓ તો છાપ બાંધીને નીકળ્યા છે. શ્યામ ઢાકમાં ગિરિરાજની તળેટી પાસે પહોંચ્યા. કુંડાળું કરીને બધા જ સખાઓ બેસી ગયા. વચમાં ઠાકોરજી અને દાઉજી બિરાજમાન થયા. બધાએ પોતપોતાની છાપ ખોલી. એક સખાએ કહ્યું, લે લાલન, મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે છે, લે આરો. ઠાકોરજી આરોગે, हाँ बहुत सुंदर है, बहुत सुंदर. अरे मेरी मैया बर्फी बड़ी सुंदर बना रहे, ले लालन ये आरो. ઠાકોરજી બરફી આરો, हाँ बहुत सुंदर है, बहुत વખાણ કરતા જાય, આનંદ કરતા જાય, પ્રસન્નતાથી ભક્તોની સામગ્રી આરોગતા જાય. અને જ્યાં બધાની આરોગતા સામગ્રી જોયું, મધુમંગલ નામના ગરીબ બ્રાહ્મણના દીકરાએ કહ્યું કે બધા પોતપોતાની સામગ્રી લઈને આવ્યા, હું તો ખાલી હાથે આવ્યો. અને આવો અવસર ફરી ક્યારે મળે કોણ જાણે. દોડતો દોડતો પાછો ઘરે ગયો. મૈયા મૈયા મૈયાની બૂમો પાડતો પાડતો, હા શું છે બેટા? ભૈયા આજે ઠાકોરજી બધાના ઘરની સામગ્રી આરોગે છે. આપણા ઘરમાં કંઈક હશે ને કંઈક તો આપ. મારો પણ મનોરથ છે કે આપણા ઘરની ઠાકોરજીને મારા હાથે સામગ્રી આરોગે. માનું હૈયું ભરાઈ ગયું. બેટા આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. અરે ભૈયા કંઈક તો હશે ને, યાદ કર, કંઈક તો જરૂર મળશે. બહુ આગ્રહ કર્યો ત્યારે ભૈયાએ કહ્યું, બેટા પરમ દિવસની ખાટી છાશ છે, તું કે તો એ આપે. હા ભૈયા એ આપી દે. કુલ્લડ લીધું, ખાટી છાશ ભરી, ઉપર વઘાર કર્યું. બહુ બહુ ખાટી છે બેટા, એટલે આનંદને આગ્રહ ન કરતો, એને શ્રમ પડશે. અને બધું મંગલ તો પ્રસન્ન થઈ ગયો. કુલ્લડ લઈને દોડ્યો અને ઠાકોરજી કુંડાળું કરીને મધ્યમાં બિરાજ્યા છે. શ્યામ ઢાક પર કોઈના પેડા, કોઈની જલેબી, કોઈનું ફીકું, કોઈની બરફી આરોગતા આરોગતા પ્રશંસા કરતા કરતા જાય ને આરોગતા જાય. અને દૂર ઉભેલા મધુ મંગલે જોયું કે પ્રભુ તો આવી સુંદર સુંદર સામગ્રી આરોગે અને હું ખાટી છાશ આપીશ, તું મારી હાંસી કરશે, કેસે લાલન ક્યારે લઈને આવે આવી ખાટી છાશ? આ નવાતું હશે? ના ના, પ્રભુને ન અપાય, મારી હાંસી કરે. શું કરું? મારા હાથમાં જોશે તો માંગશે. એમ કરું હું પોતે જ પી જાઉં. અને આમ વિચાર કરીને કુલ્લડ મોઢામાં માંડ્યું. પ્રભુની નજર પડી. મધુમંગલ ઉભો રહે. દોડ્યા પ્રભુ. ગભરાયો મધુમંગલ, ક્યાંક પ્રભુ ન ચાખી લે, એટલે આખું કુલ્લડ ઉડેડી દીધું. મોઢું નાનું, કુલ્લડ મોટું. ધાર નીકળી હોઠ પાસેથી, ઠોડીમાં આવીને ટપ 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 છાસની ધારા વહેવા લાગી. પ્રભુ દોડતા 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 આવ્યા અને ઠોડી ઉપર પોતાનો ખોબો પ્રભુએ મૂક્યો. અને આ અધરમાંથી વહેતી એથી છાસ ત્રિલોકનો નાથ પરમાત્મા ગટ 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 કરીને પીવા લાગ્યા. અને પીતો જાય, વખાણ કરતો જાય. મધુમંગલ બડી મીઠી હૈ, બડી મીઠી છાछ है. અને આ પ્રભુ આવી ખાટી છાછને પણ મીઠી બનાવનારો આ મધુરાધિપતિ પ્રશંસા કરતો જાય અને એથી છાछ પીતો જાય. મીઠો મદન ગોપાલ, અરે બડી મીઠી છાछ है. આ તો મધુરા ઠાકોરજી છે, ખાટાને મીઠા બનાવનારા. એટલામાં બધા સખાવા આવ્યા. અરે લાલન, ऐसी मीठी छाछ अकेलो पी जाएगा, हमने तो चखा. आने बात बनाए दोना दिए सबन होगा. ઝાડમાંથી પત્તા તોડ્યા, દૂનાના પત્તા ત્યાં આજે પણ ઉગે, જેમાં ખાડો અને દૂના બધાને આપ્યા. ઠાકોરજીના હાથમાં જે છાશ હતી બધાને ઠાકોરજી થોડી 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 આ દૂનામાં આપવા લાગ્યા. અને બધા પીતો, હા પ્રભુ બહુ મીઠી છે, બહુ મીઠી છાશ છે, બહુ મીઠી છે, બહુ મીઠી છે. બધાને આપ્યા. એટલામાં પાછળ રહી ગયેલા સખાઓ દોડતા આવ્યા. અરે પ્રભુ અમે તો રહી ગયા.
અમે મોડા પડ્યા, અમને ચખાડો. આવી મીઠી ચા એકલા પી જાવ એને ચાલે. અમને કે પ્રભુ કે પણ બધી ખતમ થઈ ગઈ, કઈ પણ કરો અમને ચખાડો. ઠાકોરજીને જુઓ લાવવી ક્યાંથી, યાદ આવ્યું હાથમાં લાગી છે. એટલે પ્રભુ બોલ્યા, ચિન્હ નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાટ આજ નથી મીઠો બદલ. અને આમ એટલું ચાટતા ને ચટાડતા, એકવાર ઠાકોરજી ચાટે, બીજા સખાને ચટાડે, પછી પોતે ચાટે, ઠાકોરજી ચટાડે. અને આ દ્રશ્ય જોઈ ગયા બ્રહ્માજી. ચારે મસ્તક ગોળ ગોળ ફરવા લાગ્યા. આ બ્રહ્મ હોય, આ ઈશ્વર હોય, આવું કુવાડિયાઓનું હેઠું ખાનાર પરીક્ષા કરી. વાછરડાઓને લઈ ગયા, બ્રહ્મલોકમાં સુડાવી દીધા. સખાઓને લઈ ગયા, બ્રહ્મલોકમાં સુડાવી દીધા. પ્રભુએ નેત્રો બંધ કરીને જોયું, થયું કે બ્રહ્માજીને મોહ થયો છે. 1 વર્ષ સુધી લીલા ચાલી. બ્રહ્માજીને થયું કે હવે તો રડી રડીને વ્રજવાસીઓ અડધા થઈ ગયા છે, લાવ જઈને જોઉં તો ખરા. અને વ્રજમાં જુએ તો એવા જ વાછરડા ને એવા જ બાળકો. પ્રભુએ પોતે રૂપ ધારણ કરે. એકોહમ બહુશ્યામ, પ્રભુ અનેક રૂપ ધારણ કરે. બ્રહ્માજીને પોતાના લોકમાં જતા રોકી દીધા. સ્વરૂપ જ્ઞાન થયું, વંદન કર્યા પ્રભુને. અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ ભજૌ કસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ વ્રજવાસીઓ, પરમાત્મા જેના સખા બનીને જેમની સાથે ખેલે છે, એમના સૌભાગ્યની શું વાત કરી. રામ બ્રહ્માજીના મોહનું નિવારણ થયું. ગૌચારણ લીલાનું વર્ણન આવ્યું. ધેનુકાસુર વધની કથા આવી. દેહાધ્યાસ, તાળવનમાં આટલા ફળ છે પણ કોઈને ખાવા નથી દેતું. ભગવાને ઉદ્ધાર કરીને દેહાધ્યાસ દૂર કર્યો. કાલીય વધની કથા આવી. યમુનાજીમાં વિષ, યમુનાજી એટલે તો ભક્તિ, અને ભક્તિમાં વિષ ભગવાન કેમ ચલાવી લે. પ્રભુએ પ્રયોગ કર્યો, ગેંદ નાખી. લેવા માટે ગયા નાગ પત્નીઓ વિનંતી કરે છે કે આ દુષ્ટ છે, તને મારી નાખશે. અરે તું જતો રહે, તને મારી નાખશે. અરે આને તો મારવા આવ્યો છું, આને તો નાચવા આવ્યો છું. હજારો ફેણ ઊંચી કરીને કાલીએ જાગ્યો. ભયંકર યુદ્ધ પરમાત્મા સાથે થયું.